નમસ્કાર મિત્રો, હું વિપુલ બાંભણિયા, કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાથી. આજે આપણે આ મારી વાડીએ બેઠા છીએ. વાડીની અંદર આપણે આ મગફળી છે ગિરનાર 4 એ ઇમિડા પ્લસ હેક્ઝાકોનાઝોલનો પટ આપીને આપણે મહિનાથી પહેલાં વાવેલી હતી. આ મહિના દિવસની મેંડવી છે એ 15 વીઘાની તૈયાર થઈ ગઈ છે આપણી. તો પટ આપી દો અને પછી વાવેતર કરીએ એટલે લગભગ મહિનો દિવસ મેંડવીની અંદર કાંઈ વાંધો આવતો નથી. તો હવે જેવો વરસાદને શરૂ થાય એટલે ઈયળ છે, ફૂગ છે કાળી, બરોબર, અને છોડવા જવાની થોડી શરૂઆત થઈ જતી હોય છે. અને ખાસ આપણે એ જોવાનું છે કે આની અંદર મહિના દિવસની થાય એટલે હવે આપણે પોષણમાં શું આપવું, બરોબર. તો ત્રણેય વસ્તુ છે એ તમને ટૂંકી ઓલામાં સમજાવી દઉં કે અત્યારે આપણે માંડવીની અંદર જો આ સારવાર કરીએ તો સારામાં સારું રિઝલ્ટ છે એ આપણને આગળ જતા મળે. તો સૌથી પહેલી જે વસ્તુ છે એ છે આપણું પોષણ, બરોબર. કે ભાઈ પોષણમાં આપણે માંડવીની અંદર શું આપવું. તો પોષણની અંદર આપણે જે વસ્તુઓ વાપરતા હોય છે એમાં 19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ ઘણા ખેડૂતો આપણે વાપરતા હોય છે અને સારામાં સારા રિઝલ્ટ એના છંટકાવ કરવાથી મળે છે, બરોબર. વોટર સોલ્યુબલ ખાતર શું કામ એ તમને બધાને ખ્યાલ આપણને હશે જ તે કે ભાઈ આ છોડવો છે તો એના આ જે મૂળિયા છે, મૂળિયું એનું એક જ છે, બરોબર. ને પાંદડા તમે ઉપર જુઓ કેટલા છે. તો વોટર સોલ્યુબલ ખાતર છે એનો તમે ઉપર અહીંયા છંટકાવ કરો ને એટલે અહીંયા એને જગ્યા વધારે મળશે. કેમ કે આ પાંદડા છે એની અંદર આપણે જેમ ચામડીની અંદર જેમ આપણે પરસેવો નીકળે છે, બરોબર, તો એમાં આની અંદર પણ આમાં છિદ્રો આવેલા છે, હોલ. તો વોટર સોલ્યુબલ ખાતર તમે નાખશો ને એટલે તરત પકડી લે એમ, સમજાણું. રિઝલ્ટ છે એનું તાત્કાલિક આવશે. તો વોટર સોલ્યુબલ ખાતર છે એ 19-19-19નો આપણે સ્પ્રે છે એ કરી શકીએ આના વૃદ્ધિ વિકાસ માટે. અને બીજી જે વસ્તુ છે સારામાં સારી વસ્તુ 25-25 અને 25 બેલેન્સની અંદર લિક્વિડની અંદર ખાતર આવે છે. તો એ 40 થી 50 મિલી એક પંપની અંદર નાખીને જો એનો ડાયરેક્ટ આપણે છંટકાવ કરીએ તો બીજા બહારથી કે કોઈ ખાતર આની અંદર વાવવાની જરૂરિયાત રહેતી નથી, બરોબર. એની પછીનો જે ઓપ્શન છે એની અંદર આપણે હુમિક છે, એમિનો છે, ફોલ્વિક એસિડ છે અને સીવીડ એક્સ્ટ્રાક્ટ છે, બરોબર. આ માર્કેટમાં બધે તમે નામ સાંભળ્યા જ હશે. તો આ 4માંથી કોઈ પણ એક વસ્તુ પણ આપણે આની અંદર વૃદ્ધિ વિકાસ અથવા એના પોષણ માટે વાપરી શકીએ, બરોબર. તો આ થાય પોષણની વાત કે મહિના દિવસની માંડવી થાય ત્યારે પોષણમાં શું આપવું, બરોબર. એટલું કરો એટલે લગભગ પછી આને કાંઈ ખોરાકની જરૂર રહેતી નથી. હવે પછીની જે વાત છે કે ભાઈ હવે વરસાદ થાય એટલે થોડોક ઈળુનો એટેક વધે, બરોબર. તો ઈળુની અંદર ખાસ કરીને આપણે ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ અને એબામેક્ટિન બેન્ઝોઇટ આ બેમાંથી કોઈ પણ એક દવા છે એ તમે વાપરો એટલે વાહ ઈળું છે લગભગ આપણે પડી જતી હોય છે. અને જો આપણે જૈવિક નિયંત્રણ કરવું હોય ઈળુનું, બરોબર, તો લીમડાનું તેલ છે, બરોબર, 10,000 ppm એનો આપણે ઉપયોગ કરીએ કે બેવેરિયા બાસિયાના છે, બરોબર, ફૂગ જે જૈવિક ફૂગ આવે છે, મેટારાઇઝમ છે, આ બધી જે વસ્તુ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ કે. અને ખાસ કરીને જે આપણો વાયરસ આવે છે જેને આપણે NPV વાયરસ કહીએ છીએ, તો એ લીલી ઈળનો પણ આવે છે અને લશ્કરી ઈળનો પણ આવે છે. તો એ વાયરસ છે એ આપણે 40 થી 50 ml એક પંપની અંદર નાખીને છાંટીએ તો જૈવિક રીતે ઈળું છે એને હેડવી અને એનો નાશ છે એ કરી નાખતું હોય છે. તો NPV વાયરસ પણ આપણે જૈવિક નિયંત્રણની વાત કરતા હોઈએ તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. હવે રહી કાળી ફૂગની વાત અથવા છોડવા જો જાતા હોય, અત્યારે આમાં લગભગ છોડવો કોઈ જાતો નથી, પરંતુ જો છોડવા જવાનો પ્રશ્ન આવે અને વરસાદનો માહોલ બને અને છોડવા આપણે જવા મળે તો આપણે એની અંદર કેમિકલ કંટ્રોલની અંદર વાત કરું તો ખાસ કરીને જો આવું કોરું વાતાવરણ હોય કે અત્યારે ભાઈ જો આમાં વરસાદ નથી, થોડુંક ફૂંકાઈ ગયેલું છે બધું, તો અત્યારે આપણે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે એનો એટલો બધો અસરકારક રીતે ઉપયોગ નહીં કરી શકીએ. પણ જો વરસાદ થઈ જાય ને ભીનો માહોલ હોય, વરસાદી માહોલ, તો આપણે ટ્રાઇકોડર્મા છે 1% હોય, 2% હોય કે 5% હોય, તો એ પ્રમાણે એનું માપ કરીને 1% હોય તો 20 કિલો, 2% હોય તો 500 ગ્રામ અને 5% આવતું હોય, બરોબર, તો એ આપણે 250 ગ્રામ જેવું 1 વીઘાની અંદર પોહવાયેલા હળેલા દેશી ખાતર સાથે ભેળવીને જો નાખી દઈએ તો એનાથી પણ આપણને કાળી ફૂગ સામે સારામાં સારા નિયંત્રણ છે એ મળે છે. અને જો કેમિકલની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ટ્રાઇઝોલ ગ્રુપ છે, કેમ કે બધી ફૂગનાશક દવાથી કાળી ફૂગ છે એ કંટ્રોલ થઈ જતી નથી, એટલે આપણે એનું ગ્રુપ જાણવું પડે કે ભાઈ કઈ ફૂગ છે
અને એના કઈ દવાથી આપણે કંટ્રોલ છે એ કરી શકીએ, બરાબર. તો આપણો ખર્ચો પણ બચે અને રિઝલ્ટ પણ આપણને સસ્તામાં સારું રિઝલ્ટ મળે, બરાબર. તો એની અંદર ખાસ કરીને ટ્રાઇઝોલ જે ગ્રુપ છે એની અંદર આપણે હેક્ઝાકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, ડાયફેનકોનાઝોલ છે, બરાબર. આ જે બધી ગ્રુપની દવા છે તો એ જે દવા છે એ સારામાં સારું નિયંત્રણ છે એ કાળી ફૂગ સામે આપતી હોય છે. અને એની અંદર પણ ખાસ કરીને જે આપણે પ્રોપિકોનાઝોલ આવે છે, બરાબર. તો પ્રોપિકોનાઝોલ છે એ મગફળીની અંદર કાળી ફૂગ સામે રજિસ્ટર્ડ દવા છે, બરાબર. રજિસ્ટર એટલે સરકારે એને માન્ય કરેલી હોય કે આ ફૂગ સામે આ દવા કામ આપે જ છે. તો આ દવા છે જે પ્રોપિકોનાઝોલ એ 25 થી 30 ml, ટેબ્યુકોનાઝોલ હોય તો પણ 25 થી 30 ml, અને ડાયફેનકોનાઝોલ હોય તો પણ આપણે એનો 25 થી 30 ml સુધી ઉપયોગ છે એ કરી શકીએ. અથવા એનું ડ્રેન્ચિંગ વધારે જો છોડવા જતા હોય લાઇનમાં તો આપણે એને પંપની નળી ખોલીને એનું ડ્રેન્ચિંગ કરી દેવું જોઈએ. તો સારામાં સારું નિયંત્રણ છે એ તમને આની અંદર મળતું હોય છે. તો મિત્રો લગભગ તમને જે આખી વાત છે એ બધી આમાં તમને સમજાઈ ગઈ છે. ઈળું માટે શું કરવાનું, પોષણ માટે શું કરવાનું, અને ફૂગ જન્ય જે રોગ છે એની માટે આપણે શું કરવાનું, બરાબર. તો ત્રણેય વસ્તુ મેં તમને કહી દીધી છે. તો આ રીતે જો આપણે આ અથવા એક ત્રણેય વસ્તુ તમે ભેગી ઉપયોગ કરી શકો, એક ફૂગનાશક સારું, એક ઈળનાશક, અને એક સાથે સાથે તમે પોષણનું જે આપણે લિક્વિડ કીધું 25-25-25, તો એનો તેની સાથે તમે ત્રણેયનો ઉપયોગ છે એ કરી શકો. કેમ કે એના ગ્રુપ ત્રણેયના અલગ અલગ છે, એક ફૂગનાશક છે, એક જંતુનાશક અને એક વૃદ્ધિવર્ધક છે. એટલે આપણે ભેગું કરીને પણ છંટકાવ છે એ કરી શકીએ. તો સારામાં સારું રિઝલ્ટ છે એ આપણે માંડવીની અંદર મળતું હોય છે. મિત્રો જો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. હજી જે એક દવા રહી ગઈ એની તમને થોડીક વાત કરી દઉં. ભાઈ પ્રોપિકોનાઝોલ અને ડાયફેનકોનાઝોલ બે ભેગું પણ આવે છે, અને ઘણી એવી કોમ્બિનેશન વાળી દવા આવે છે, એઝોઝાસ્ટ્રોબિન અને ટેબ્યુકોનાઝોલ. તો એ પણ દવાનો તમે ઉપયોગ છે એ સારામાં સારી રીતે આની અંદર કરી શકો 25 થી 30 ml, બરાબર. તો આ રીતે જો આપણે સારવાર કરીએ મહિના દિવસની માંડવીમાં તો આગળ આપણને 15 થી 20 દિવસ અથવા મહિનો દિવસ સારામાં સારા રિઝલ્ટ છે એ આ વસ્તુના મળતા હોય છે. વિડીયો મિત્રો જો સારો લાગે તો આગળ શેર કરજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અસ્તુ આભાર.